સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી। ચોથા વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી। વીએનએસજીયુના કુલપતિ દ્વારા આ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે। કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડાના હસ્તે લગભગ 58 જેટલા વિદ્યાર્થીઓ કે જેમને ડિગ્રી એનાયત કરવામાં આવી, સાથે સાથે જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે તેમને શપથ લેવડાવવામાં આવ્યા। ચોથા વર્ગના વિદ્યાર્થીઓ કે જેમને ડિગ્રી એનાયત કરવામાં આવી હોય, આ દરમિયાન નર્સિંગના વિદ્યાર્થીઓને કઈ રીતે દર્દી સાથે વર્તવું જોઈએ, કેવો તેમણે વ્યવહાર કરવો જોઈએ તે માટે અને કઈ ફરજોનું ધ્યાન રાખવું જોઈએ તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। નર્સિંગ કાઉન્સેલિંગના ઇકબાલભાઈ કડીવાલા દ્વારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી। મારું નામ પંચાલ આયુષી છે। હું ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું અને આજ રોજ મને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળી તો મને આજે બહુ જ ખુશી થાય છે। મારા પેરેન્ટ્સે આટલી બધી મહેનત કરીને, મારા ટીચર્સનો સપોર્ટ હંમેશા જ અહીંયા રહ્યો છે, તો મને બહુ જ ખુશી થાય છે કે મેં આજે ગ્રેજ્યુએટ થઈ, મારી બધી મહેનત સફળ થઈ, મને મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવ્યું અને આગળ પણ હું ખૂબ મહેનત કરીશ અને આગળ વધીશ। થેન્ક યુ, ધન્યવાદ। મારું નામ નિધિ દેવ મુરારી છે અને આજે મારા 4 વર્ષ કમ્પ્લીટ થયા છે જીકોન સુરતમાં અને આજે મને ડિગ્રી મળી છે। આજે હું ગ્રેજ્યુએટેડ થઈ ગઈ છું અને મારા પેરેન્ટ્સ અને અમારા સર ટીચર બી બહુ ખુશ છે અને હું બી પણ બહુ ખુશ છું અને અમારા જીકોન સુરતનું અમે પ્રાઉડ ફીલ કરાવ્યું છે અને આજે અમે બધા બહુ ખુશ છીએ। આજે ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગના 11મા પદવીદાન સમારંભના આજે પદવી એનાયત કરવા માટે આ કોલેજના આદરણીય શ્રીમતી ઇન્દ્રાવતી રાવ, આજ વિભાગના શ્રી ઇકબાલ કડીવાલા, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર શ્રી પારુલબેન વલગામા અને તમામ સભ્યોના સહયોગથી આજે આ 11મો નર્સિંગનો આ પદવીદાન સમારંભ યોજાયો હતો। એ તબક્કે તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રના હિતમાં, સર્વાંગી વિકાસમાં અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતની અંદર તમામ રાષ્ટ્રને તમામ સેવાઓ કરે એ માટેની શુભેચ્છાઓ પાઠવું છું। એમના માતા પિતાને શુભેચ્છા પાઠવું છું। પુનઃ એકવાર સર્વને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। વંદે માતરમ।